એક મહત્વના સમાચાર એએમસીની સામાન્ય સભા અને આ એએમસીની સામાન્ય સભામાં વિપક્ષે આક્રોશ પ્રકટ કર્યો છે. પીએફ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસના કોર્પોરેટરોએ સત્તા પક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો. કૌભાંડી ડોક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. તો સામાન્ય સભા એએમસીની મળી અને આ સામાન્ય સભામાં આ મુદ્દો પણ ઉઠ્યો. डेप्यूटी म्युनिसिपल कमिश्नर का आभार भी मानते हैं कि इतने वर्षों के कौभांड का आप लोग भी एंड लगाने का कार्य करें. उन डॉक्टरों से पैसों की वसूली, डीन का सस्पेंशन, सुप्रीडेंट का सस्पेंशन, माननीय मेयर श्री, क्योंकि हम मानते हैं कि उनकी सिग्नेचर के बिना तो इतना बड़ा ट्रांजेक्शन नहीं हुआ होगा और सभी लोगों के नाम के साथ आपकी कार्रवाई खत्म करनी होगी. और ये भी हमारी मांग है कि इस प्रकार की घटना એએમસીની સામાન્ય સભામાં વીએસ હોસ્પિટલનો ક્લિનિકલ ટ્રાયલનું કૌભાંડ અને જેને લઈને વિરોધ કરવામાં આવ્યો અને સાથે સાથે સામાન્ય સભામાં આ મુદ્દો આજે ખૂબ ગાજ્યો હતો અને સાથે વિપક્ષ એ આકરા મૂડમાં જોવા મળ્યું હતું. પ્લેકાર્ડ દર્શાવી સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો અને સાથે સાથે જવાબદારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી. વીએસ હોસ્પિટલ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ અને આ મુદ્દે વિરોધ અને વિપક્ષ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે. આક્રમક મૂડમાં અત્યારે વિપક્ષ જોવા મળી રહ્યું છે. ઘણા બધા આક્ષેપ પણ લગાવ્યા અને સાથે સાથે એ પણ કહ્યું કે ઘટતું કરવામાં આવે, જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે. 500થી વધુ દર્દી પર ટ્રાયલ અને આ ટ્રાયલમાં 3ના મોતનો પણ એક તરફ આક્ષેપ લાગી રહ્યો છે. અને એ વચ્ચે આજે એએમસીની સામાન્ય સભા મળી અને કેટલા સમયથી આ કૌભાંડ ચાલતું હતું અને શા માટે એએમસીના ધ્યાને, તંત્રના ધ્યાને આ કૌભાંડ ના આવ્યું એ સવાલનો પણ મારો ચલાવવામાં આવ્યો. અને સાથે સાથે ભ્રષ્ટાચારી ડોક્ટરોના સામે કાર્યવાહી થશે અને કડકમાં કડક કાર્યવાહી થાય તેવી પણ માંગ કરવામાં આવી છે. વીએસ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ મુદ્દે વિરોધ અને વિપક્ષ આકરા મૂડમાં પ્લેકાર્ડ દર્શાવીને વિરોધ કરવામાં આવ્યો, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો.